महाराज की जय। हरे गुरु समाना शिष्य मो एजी गुरु समाना शिष्य मन शिष्य को लग रहा ने एजी बिछड़ा बिछड़े नहीं एक प्राण दो दे। तो अनंत काल थी आथड़्यो ने विना भान भगवान समझायूं ई पद नमू वंदो सदगुरु राय। एज जन्म मरण तणी आपदान नथी काई संकट सैल ए धंधो करतो डળી પડ્યો જેમ ગાચી કેરો બેલ। जो ना धर्म लो जाने मारा संतो भाई जो ना धर्म लो जाने रे ओ जी। नदी किनारे कोई नर उभो तरसो खूब पीडाणी रे ओ जी। तो यारसू अंगयनो तो यारसू रे सुकाणे मारा संतो भाई कातो सरिता सुकाणे मारा संतो भाई जो ना धर्म लो जाने रे ओ जी। कल्पतरु तले कोई जन बैठो एक शुद्ध खूब पीडाणी रे ओ जी। अरे कल्पतरु तले कोई जन बैठो एक शुद्ध खूब पीडाणी रे ओ जी। नहीं कल्पाए नकी बावलिया नहीं कल्पाए
સંતો ભાઈ એ ભાગ્ય રેખા ભલાણે મારા સંતો ભાઈ જૂના ધર્મ લો જાણી રે ઓ જી જૂના ધર્મ લો જાણે મારા સંતો ભાઈ જૂના ધર્મ લો જાણી રે ઓ જી ગુરુ મળ્યા પણ જ્ઞાન થયું નહીં નિર્મળ થઈ નહીં વાણી રે ઓ જી ગુરુ મળ્યા પણ જ્ઞાન થયું નહીં અને નિર્મળ થઈ નહીં વાણી રે ઓ જી ગુરુજી જ્ઞાન વિના ગુરુજી જ્ઞાન વિના કાત પામર પ્રાણી મારા સંતો ભાઈ અરે કાત પામર પ્રાણી મારા સંતો ભાઈ જૂના ધર્મ લો જાણી રે ઓ જી ભક્તિ કરતો ભાઈ દુઃખ આવે અમે ધીરજ નહીં ધીરાણી રે ઓ જી ભક્તિ કરતા ભાઈ દુઃખ આવે અને ધીરજ નહીં ધીરાણી રે ઓ જી તો સમજણ રહી ગઈ છે તો સમજણ સંતો ભાઈ નહીં નામ
મારા સંતો ભાઈ જૂના ધર્મ લો જાણી રે ઓ મળ્યું ધન પણ મોજ ના માણી અને કહું કરમની કહાણી રે ઓ મળ્યું ધન પણ મોજ ના માણી અને કહું કરમની કહાણી રે ઓ તો ભાગ્ય બીજાનો ભળ્યો તો ભાગ્ય અને કાં તો ખોટી કમાણી મારા સંતો ભાઈ કાં તો ખોટી કમાણી મારા સંતો ભાઈ અરે જૂના ધર્મ લો જાણી રે ઓ મળ્યો ચિંતામણી તો એ પણ અરે ચિંતા ન બોલાણી રે ઓ नहीं चिंतामणी नक्की पथरो नहीं चिंतामणी वस्तु न खाने मारा संतो भाई जूना धर्म लो जानी रे हो અમૃત મળ્યું પણ અમર થયો નહીં અને પીવાની જુક્તિ ન જાણી રે
હારો અમૃત મળી ગયું છે કે નથી મળ્યું? હે, પણ હવે એને જે પીવાની યુક્તિ છે એ જ્યાં સુધી પ્રાપ્ત ના થાય, બરાબર, ત્યાં સુધી અમૃત ભલે મળ્યું છે પણ પાણી સમાન છે. કોણ બોલે? આપણે અમેરિકાથી આપણા દેશમાં બધા પ્રધાનો આવેલા, અમેરિકાના. આજે પીવાની યુક્તિ વિશે છે ને એની વાત કરું. એ આપણા દેશમાં આવ્યા એટલે પછી એના સ્વાગતમાં આપણા દેશના વડાપ્રધાનો એને બધા મંત્રીઓ બધા ભેગા થઈને એમના માટે સારા ગીર ગાયનું દૂધ મંગાવ્યું. દૂધ મંગાવીની અંદર બદામ ને પિસ્તા ને કાજુ ને સાકર ને આવું ભેળવી વરિયાળીના ટેસ્ટફુલ એક ગ્લાસ દૂધ એમના સ્વાગતમાં મૂક્યું ટેબલ ઉપર. સંભળાય છે પાછળ? હા. એટલે આ લોકો પીધું એટલે दूध पी गया અને પછી કે અરે क्या बात है, કે बहुत बढ़िया है, કે हाँ ये कैसा रस है, कहाँ से मिलता है, कैसे बनता है, ये એમની ભાષામાં વાત કરે. પછી અમને લોકોએ પૂછ્યું કે શાનો રસ છે આ, શામાંથી બને છે આ? અમને બહુ સરસ લાગ્યું, બેસ્ટ ક્વોલિટી છે એમ પીવાની, અમને મજા આવી ગઈ. તો કે ભાઈ ગાયના દૂધમાંથી આ બને અને ગાયના દૂધમાં અમે બધા અંદર મસાલા નાખીએ અને એનો આ અમારે તમારું સ્વાગતમાં અમે આ અમારા દેશમાં રિવાજ છે તો અમે આપીએ. તો કે અમને એક ગાય ના આપો અહીંથી. અમેરિકાવાળાએ માગણી કરી કે અમને એક ગાય આપો. તમે ગાય ના આપો? તો કે આપીએ. આપણા મોટા મોટા નેતાઓ બધા જવાહર ને ગાંધીજી જેવા ને એવા બધા મોટા નેતાઓ લઈ જાઓ કે અમારે ત્યાં ઘણી ગાયો છે કે. નહીં વીરજીભાઈ, આ લોકોને ગાય ચડાવી આલી એરોપ્લેનમાં અહીંથી. તો એ લોકોને મોટા મોટા એરોપ્લેન હોય ને, હા, અંદર પોતાની ગાડીઓ લઈને આવે, અંદર એવડા મોટા એરોપ્લેન હોય. તો મેં ગાય ચડાવી આલી આ લોકોએ, તો લઈ ગયા વાસરડીને ગાય બે. એટલે આ લોકોએ કહ્યું કે ભાઈ પહેલી તમારે વાસરડી છોડવાની અને પછી ઓચળમાં દૂધ આવે એટલે તમારે કાઢી લેવાનું. પણ આ લોકોએ ક્યારે આ ક્રિયા કરેલી? આ ચૂકતીની અમને ખબર નહીં કે કેમ અહીંથી દૂધ નીકળે. પછી આ તો અમેરિકા લઈ ગયા અને ખોણનો ટોપલો મૂક્યો, બધું કર્યું, વાસરડી છોડી. એટલે વાસરડી દાબા એટલે ગાયને વાસરડું છોડો ને એટલે એને ઝરવાનો ટાઈમ થાય. તો આ લોકો એવું સમજ્યા કે એ દૂધ નીકળ્યા. એમ કરીને બુઘાણું લઈને દોડ્યા તો પેલો ગાય જે પેશાબ કરતી ને એ જલી પાડ્યો. ગાય એવી રૂષ્ટપુષ્ટ ગાય લઈ એટલે નબળી શું કરા લે આ લોકો. હા, ખાસું બુઘાણું ભરાઈ ગયું વીરજીભાઈ. પછી આ લોકોએ તો એને ગાળી લીધું,
ગાળીને થોડું ગરમ કર્યું, પાછું ગરમ કરીને પછી મેં મસાલા ભર્યા, કાજુ ને બદામ ને પિસ્તા ને, તો શું કાળે એમને ડબલ બધું ભરી દીધું મેં. અને પછી બધાને તોના બધા મંત્રીઓને બધાને બોલાયા था कि देखो इंडिया से गाय लाए हैं, बहुत अच्छा अंदर से रस निकलता है, ने पीने में बहुत मज़ा आता है. હા, પછી આ લોકોએ પીવાનું ચાલુ કર્યું એટલે મોઢા બગાડી નાખ્યો. ये क्या है क्या? उधर इंडिया में तो अच्छा लगता था, मीठा मधुर जैसा, कोई स्वाद कोई और अलग था. अरे ये कैसा खारा खारा. પછી આ લોકોએ ઇન્ડિયામાં ફોન કર્યો, ભાઈ તમે લોકોએ અમને દગો કર્યો. તો કે કેમ ભાઈ? તો કે અમે જે ઇન્ડિયામાં રસ પીધો અને તમે જે અમને પાયો તો કેટલો બેસ્ટફુલ રસ હતો, અને અમે અહીંયા લાવીને ગાય રસ આપ્યો અને એને અમે રસને મેં અંદર કાજુ બદામને પણ તો રસ તો ખારો ખારો લાગે છે. એટલે આજ્ઞા જાણી જાય કે બેટા આ લોકો ઝરણ પીવે છે, અમને દૂધની માહિતી નથી. એટલે ગયા અહીંથી 2 માણસો અને ગાયને દોતો શીખવાડી, દૂધ કાઢીને પછી રસ બનાવીને આલ્યો. એમ અમૃત તો મળ્યું આપણને, પણ જે પીવાની યુક્તિ છે એ અગત્યની વસ્તુ છે. હે હા, પછી અમૃત મૂકી અને પેશાબ પીવા જેવું ના બને એ કાળજી રાખવી પડશે. બરાબર. હા, હરી અમૃત મળ્યો રે પણ અમર થયો નહીં, પીવાની જોગતી ના જાણી રે. ઓ કાં તો ઘટમાં ગયો કે ના, કાં તો ઘટ મારે તો પીવામાં આવ્યો પાણી. મારા સંતો ભાઈ જૂના ધર્મ લો જાણે રે. ઓ ધર્મ કર્મ ને ભક્તિ જાણે, ભેદ વિના ધૂળ દાણે રે. ઓ કહે રે ગણપત સમજી લો સંતો, કહે રે ગણપત સમજી લો સંતો, પૂરણ પ્રીત પરમાણે મારા સંતો ભાઈ જૂના ધર્મ લો જાણે રે. ઓ જૂના ધર્મ લો જાણે મારા સંતો ભાઈ, જૂના ધર્મ લો જાણે રે. ઓ તો જૂનો ધર્મ કયો?
જૂનો ધર્મ કયો નક્કી કર્યું? એટલે આમાં દરેકના અનુભવ જોઈએ ને આપણે. એટલે જૂનો ધર્મમાં શું નક્કી કર્યું કહો? બરાબર. બોલો, જેને જે અનુભવમાં આવતું એ બોલો. આપણે બધાને તૈયાર જ થવાનું છે. હે? હા, બરાબર છે. હા, બરાબર છે. આશરે આશરે બોલો છો કે જોઈને બોલો છો? ના ના, એટલે આશરે તો નથી બોલતા ને, જોઈને બોલો છો ને? હા, આશરે નહીં બોલવું. નજરે દેખાય હાચું. સબસે આગે આંખ रहते અને પીછે रहते કાન. જો નયન સે નિહાળ્યા યાકુ તું સત માન. બોલો, શીલમાં જે ઉતર્યું એ પુરુષ છે કે સ્ત્રી છે? નક્કી કરો. એ કે નહીં ને? કાળો છે કે ગોરો? બરાબર. તો એ ક્યારનો છે? બાપુજી કહે છે કે ભાઈ જેવા તેવાને લાવીને બેહાડ્યો તો એ ક્યારનો છે? કેટલા વર્ષોનો છે? એ જૂનો ધર્મ એ છે. આપણે એને પાળવાનો છે. હા, પાળે તેનો ધર્મ, આપણે એને પાળવાનો છે. હા, આ તો નજરે જોઈને આવ્યા ને અને લઈને આવ્યા ને જૂનો ધર્મ. બરાબર છે. હા, લઈને આવ્યા છીએ અને જોઈને આવ્યા છીએ. પછી ભય શાનો? આમાં તમારે કોઈને પૂછવું પડે? જૂના ધર્મમાં કોઈ શંકા ખરી? બરાબર છે. હા, તમે આ જે જૂનો ધર્મ છે કોઈને બતાવી શકો એમ છો? કોઈને કહી શકો એમ છો? હા, એમ છે વાત. હે? હા, પણ આ તો પેલું કે એક પદમાં છે ને, કોઈ સુરતા સુગડ સમેટે જેના ઘટમાં સાહેબ બેઠે. પડ્યું છે તો ગોતે નહીં ને ગોતે શેટે શેટે. આવાની તો આવી દશા થઈ છે. હે? છે જ્યાં પડ્યું છે ત્યાં એને માનતો નથી. આ જે છે એને માનતો નથી અને બીજું માને છે. એવું થયું છે ને? હા, અને આ વધારે ભરમાઈ જાય છે બીજોની વાતો સાંભળીને. તમે જેટલો બહારનો સંગ કરશો ને એટલા ભ્રમિત થઈ જશો. બાપુજી ના પાડે છે કે શાસ્ત્ર જ્ઞાને નિવેડો નથી આવે એવો આ વાત. તમે જેટલા બહારના સત્સંગોનો પ્રેરણા આપશો ને અને જેટલું તમે પ્રેરાશો ને એટલા તમે તમારામાં ગરબડ ઊભી કરશો. બાપુજી ના પાડે છે કે ભાઈ આ બધું વાણી છે અને દ્રશ્ય માત્ર પાણી. ગ્રંથો બધા વાણીમાંથી બન્યા, વેદો પણ વાણીમાંથી બન્યા. તો વાણી અને પાણીની આ ઝાડ છે. બરાબર છે. તો આ વાણી અને પાણીમાંથી બહાર નીકળી જવું
આનું નામ જ મુક્તિ છે. તો આપણે તો મોય ફસાતા જઈએ પાણીમાં, પાછા વાણીમાં. હે, દ્રશ્ય માત્ર પાણી છે ને, શામાંથી બન્યું છે? પાણીમાંથી. અને પાછી બીજું વાણી. છોડવાલા આ વાતને, બંનેને છોડવું પડશે. ત્યારે તમારે તમારા જે અંતરમાં ઉતાર્યો છે ને, શીલમાં ઉતાર્યો છે ને, એનું ભજન કરી શકશો. હેલમાં એ ભક્તિ આપવામાં બડો કંજૂસ છે એમ કહ્યું બાપુએ. એની સાથે જોડાણ કરવું, જોડાઈ જવું એ મોટી વસ્તુ છે. પણ એ હેલમાં આપણને જોડાઈ દેવા દે એવો નથી. એ બરાબર. જ્ઞાન આપી દેશે તમને, જ્ઞાન મળી જાય છૂટા હાથે. જ્ઞાન તો પુસ્તકો વાંચીને, ચોપડીઓ વાંચીને, ગમે તેમ કરીને તમે જ્ઞાન તો પ્રાપ્ત કરી લો. પણ પેલો જોડાણ, એની સાથે જોડાઈ જવું એ જ ભક્તિ છે, નિજ ભક્તિ છે. હા, सब ही मिलो है संसार, ए भमर उड़ी जावे गो. निज भक्ति विना रे गमा, हे जन्म पसावे गो. ઉધોગા લઈને એકલો વગાડવાનું નહીં, જરા થોડું જે ગાતો હોય ને એના આમાં ધ્યાન રાખવું પડે. વગાડવા વાળાને ત્યાં ધ્યાન, દ્રષ્ટિ ત્યાં રહેવી જોઈએ. તું હવે આપણા મનને પૂછો કે આ દેહના ફંદામાં રમે છે, સંસારના ફંદામાં રમે છે, કોઈ વાસનાઓમાં ફરે છે, ઈચ્છાઓમાં ફરે છે, કે આ મન જે શીલમાં ઉતાર્યો છે સતનામ રૂપે, એમાં જોડાયું છે કે જે વાર છે? શું ચાલે છે અંતરમાં? તમારા અંતરનો જે ઉકેલ છે કોણ કરી આપે? કહો, કોઈ બીજો કરવા આવશે? તમને સમજાય છે આ વાત? પ્રફુલભાઈ, વાત કેવડી મોટી લાગે છે તમને? આ નાની વાત લાગે છે? આપણે આપણું મન શું કરી રહ્યું છે એ અંતર્યામી નથી જાણતો, એનું અજાણ્યું છે. ક્યાં કૂટાય છે આપણું મન? કામનાઓમાં, વાસનાઓમાં, ઈચ્છાઓમાં, દેહના સુખમાં, જગત સંસારના સુખમાં, કે નામમાં જોડાયેલું છે? એ નિજ ભક્તિ છે. મનને પોતાની એની ભક્તિ કરવી પડશે, એને જોડાવવું પડશે એમાં. તારે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જશે. અને શીલની સાથે જ્યાં સુધી જોઈન્ટ નહીં થાય ને ત્યાં સુધી એ રખડતું ફરશે. મન, બાપુજીએ કીધું કે મીઠાના ગોગડાને તમે ઘીમાં કે તેલમાં તમે વર્ષો સુધી મૂકી રાખો પણ એ ઓગળે નહીં.
એ રીતે આ મન તમે બીજા પદાર્થોમાં રાખી મૂકશો, ભાઈ તમને ગેડ લેતો ખરું, ને અમારે કોઈ એવું દાવું નથી. એ સ્વિચ બંધ કરી દો. આ મનને બીજા પદાર્થોમાં આપણે રાખી મૂકીએ, દેહના અધ્યાસમાં, સંબંધમાં, પરિવારમાં, સંપત્તિમાં, એમાં નથી ઓગળે એવું આ. અને વધારે ખેદાન કરતું જશે, વધારે ખેદ કરતું જશે, અસંતોષ વધારે ઉત્પન્ન થશે. એને જેટલું તમે એને ભોગ પદાર્થ આપશો એ ભોગથી એ સંતોષ નહીં પામે, વધારે ખેદવાળું થશે. પણ મનની વિરામતા ક્યાં છે? શામાં વિરામ છે? મન શામાં ઓગળ છે? જે શીલમાં ઉતાર્યો છે એની સાથે જોઈન્ટ થાય અને એનું મનન કરતું થાય, એમાં રમણ કરતું થાય, તો પછી ત્યાં એ ઓગળી જશે. પછી મન ઓગળી જાય, પછી એના સ્વરૂપે થઈ જાય. જે અંદર શીલમાં ઉતાર્યો ને એ સ્વરૂપે થઈ જાય અને મન જેવું રહેશે ને મટી જશે. હા, આ સીધો રસ્તો છે. તમે જપ કરો, તપ કરો, ગમે એટલો અભ્યાસ કરો, બરાબર. હા, પણ આ જે બાપુએ જે શિરસ્તો આપ્યો, આવો શિરસ્તો કોઈને મળ્યો હશે, આપણે શું કરવા ના કહીએ, પણ દેખાતો નથી. હજુ ઊભો જ છે. આવો અમારા હાટમાં ને દઈએ તમારા ટાટમાં, એમ જ ચાલે છે બધે. અમે જો જઈએ છીએ, બરાબર છે. હા, ત્યાં બધું એવું છે. તો આપણે સમજી લેવાનું કે હજુ આ મનને ઠેકાણું પડ્યું નથી. હા, બાપુજીએ કીધું કે મન ઊભો છે તો સંસાર બધો ઊભો છે. તો આવું જ્યારે ચાલતું હોય, ઝઘડી ચાલતા હોય ને, તમે નહીં જોતા બધા પેપરમાં નહીં વાંચતા, બધાના ફંદા આવે છે એ નહીં જોતા આપણે? કેટલા પકડાય ને જેલમાં નથી જતા રે મોટા મોટા. આપણે જેને ભગવાન તુલ્ય માનતા હતા, પબ્લિક નથી માનતી ભગવાન જેવા, એમ તો અત્યારે એમને શું દશા છે? ક્યાં છીએ? જોઈ જુઓ તમે. આ એ શરીરનો વાંક છે કે મનનો? જો મને પછાડી દીધા. જો મનને શીલમાં ઉતાર્યો, અહીંયા જોઈન્ટ નહીં કરો તો મન પછાડી દે વાલા. હે? હા, જેને શીલ ના હોય, શીલમાં ના મળ્યો હોય, તો એ મન તો રખડવાનું છે. હા, હા, હા. જો હા, તમારે તરસ લાગે તો તમારે કૂવે જવું પડે પાણી ભરવા, કે કૂવો તમારે ઘેર આવે? જો સિદ્ધાંત તપાસજો. બરાબર છે. આપણે એમ કહીએ કે તો ભગવાન જો હે ને ભગવાન બચાવે, નવરો છે? આપણા જેવા કેટલા છે એને? તો બધા એમ ભગવાનને ભરવું હોય, બેહી રહે ને કશું કરે નહીં, બરાબર. હા, એટલે આપણે મનને જોડવું પડશે. હા, બાપુજી કહે છે કે આ મનના જ ફંદા છે, અને મન ઉપર તો બાપુજીએ ઘણું લખ્યું છે અમૃતધારામાં, બરાબર છે. હા,
મનની હારે હાર ને મનની જીતે જીત. મનથી જ પૈસાવાળો છે અને મનથી જ હા પુત્રવાળો ને પરિવારવાળો. હા બધું મનથી જ છે આ. હા નકર સુષુપ્તિમાં ક્યાં છે કહો? ગાઢ નિંદ્રામાં જતા રહ્યા અને સુષુપ્તિ અવસ્થા આવી તો એમાં કશું ખેદ છે તમારે? કેમ કે મન અવિદ્યામાં લય થઈ ગયું. બરાબર. તો એ વખતે કોઈ ઉપાધિ છે? તમે તો છો ને, ચેતન તો છે ને. હા ચેતન છે તો પ્રાણ ચાલે છે ને. તો એ વખતે કોઈ ઉપાધિ ખરી બાપુ? બરાબર છે. અને પાછું એ ગાઢ નિંદ્રામાંથી પાછા જાગ્રતમાં આવ્યા પાછું પાછું કોણ ઊભું કરે બધું? નકર શરીર તો એનું એ જ છે. બરાબર. તો પછી તોફાન કોણ કરે છે મોય? બરાબર. આ મનને ઠેકાણે પાડવા માટે મન જ જન્મ મરણનું કારણ છે વાલા. બંધન અને મુક્તિ મનુષ્યનું જ કારણ, આ મનનું જ કારણ છે. અને આ મનને માટે જ બાપુએ રચના કરેલી છે બોધની. પ્રારબ્ધ તમે કોને માનો છો? ના. તુલસીદાસ મહારાજ કહે છે કે પીછે પહેલે બન્યા પ્રારબ્ધ અને પીછે બન્યા શરીર. તુલસી यही अचरज है कि क्यों ना રાખે મન ધીર. પ્રારબ્ધ તો તૈયાર છે, ક્યારનું છે તમારે. આ શરીર નહોતું તો એ પ્રારબ્ધ હતું. હવા પાણી ને ખોરાક એ પ્રારબ્ધ છે, એમાંથી ઉત્પન્ન થયું છે. આ તો આ ઉત્પન્ન નહોતું થયું તો પહેલાં હવા પાણીનો ખોરાક નહોતો. સારું આ છે તો એ છે, અને આ જતું રહે તો હવા પાણી ખોરાક જતો રહે એનો. આ જગતમાં ઠસોઠસ ભરેલું છે, ખૂટે એવું છે? તો પ્રારબ્ધ તો એ છે સાહેબ. હા એ તો તૈયાર જ છે. આ તો પ્રારબ્ધ માટે મજૂરી કરે છે. તમે મજૂરી કરો હું કહાના માટે કરો છો કહો? ખેતરોમાં જઈને મજૂરી કરો છો તો પ્રારબ્ધ માટે ને. હા ખોરાક મેળવવા માટે ને, અનાજ પકાવવા માટે મજૂરી કરો છો. એ તો તમે મજૂરી ના કરો ને તો એ તમને મળી જાય. અજગર કરે નહીં ચાકરી, પંછી કરે નહીં કામ, દાસ મલુખાયું કહે કે સબ કે દાતા રામ. તમે રોડ ઉપર બેસી રહો તો તમને કોક રોટલો હલવા વાળો મળી જાય સાહેબ. રસ્તા જતો તમને આપી દે. પ્રારબ્ધ છે તો તમારો ટાઈમ થાય એટલે તમને મળી જાય. કદાચ ભૂખ્યો ઉઠાડીએ પણ ભૂખ્યો નહીં હોડાવે સાહેબ. જે કશું કામ નથી કરતા તો એ ભૂખી મરે છે. વ્યવહારમાં પ્રારબ્ધ પ્રમાણે બધું મળી જાય પણ પરમાર્થમાં પુરુષાર્થની જરૂર છે. તો આપણે મજૂરી ક્યાં કરીએ છીએ? પ્રારબ્ધમાં. પણ પુરુષાર્થ ક્યાં કરવાનો છે? મનમાં. મનને પુરુષાર્થ કરી મન ઠેકાણે પાડી દો. બાપુજી લખ્યું છે પુરુષાર્થ એ મનને લાગે છે અને પ્રારબ્ધ છે દેહને લાગે છે. તો દેહને તો પાણી પવન એ તો મળે જ કરવાનું છે. એટલે આ મનને મૂકી દો વાલા. અમારી એક તમને ભલામણ છે, જો મન ઊભું રહે ને તો આપણે નહીં ફાવીએ. હો છેતરી નાખીએ છેલ્લા હોય. હમણાં તો કદાચ જબરજસ્ત શરીરમાં ક્ષમતા છે એટલે એના જોરે કદાચ ચાલતા હશો. પ્રાણમાં શક્તિ છે,
બ્લડમાં શક્તિ છે એટલે કદાચ ચાલતા હશો, પણ પછી આ શરીર ખાટલાવશ થશે, પછી તમે મનને સમજાવવા જાઓ તો સમજે? એ અસતનામ રૂપે એ જ છે. હા, આવી જાય ને. એ શીલમાં જે ઉતર્યો છે ને એ જ સત છે, એની સાથે જોડવાનું છે. ત્યાં એ ખતમ થઈ જશે. તો મનને ગાળવા માટે, મનને વ્યવસ્થિત કરવા માટે જ શીલમાં ઉતાર્યો છે. એ ભક્તિ વગર, જોડાણ વગર મેળ નહીં પડે. જ્ઞાન તમે ગમે એટલું કથો પણ મેળ નહીં આવે વાલા. ગમે ને શાસ્ત્રોનું જ્ઞાન ગમે એટલું તમે મેળવી લો, પણ જ્ઞાનથી તમારો સંશય જાય, પણ જે પેલો ભય છે જન્મ મરણનો એ ભક્તિ વગર નહીં જાય. નિર્ભય પદ ના આવે. એટલે ભક્તિ કરવી પડશે. એટલે નાહી ધોઈને ટીલો ટપકો કરીને, માળાઓ કરવીને, વેશ પહેરવાને, ભગવા પહેરવાને એ ભક્તિ નથી. હા, ભક્તિ એટલે અંતરનું જોડાણ, એ જ ભક્તિ. પ્રેમ લક્ષણા ભક્તિ છે. પ્રેમથી આ મન જોડાઈ જવું જોઈએ એમ હોય. હા, हर कहाँ से आयो जीव, ये कहाँ मेल जावेगो. हर जीवता करे ले पीछा, ए मोए कहाँ पावे गो. हाँ, बढ़ बराबर. ये कहाँ से आयो जी, कहाँ मेल जावेगो. जीवता करे लो पीछा, ए मोए कहाँ पावेगो. हर सतलोक से आयो जीव, त्रिगुण मां समाए गो. ગુણોના અધીન થઈ ગયો. આ ગુણોમાં ભૂલો પડ્યો. નકર ગુણાતીત છે. अरे भूल गयो अपनो देश, ए माया मोल पटावे गो. वीरजी भाई, हाँ. अरे भूल गयो अपनो देश,
अरे नहीं तेरो दाम के दाम ए नहीं पूर पाटना સાંભળજો બરાબર શું કહે છે આ અને કોને કહે છે? એ નહીં તેરો દામ કે દામ એ નહીં પૂર પાટના आ तो सब है बटुआ लो नहीं कोई अपना આપણે કેવા લોકોમાં રહીએ છીએ? તમે જે લોકોમાં રહો છો એના લોકોને ઓળખો છો? આપણે પરિવાર માનીએ છીએ, આપણો માનીએ છીએ ને, પણ એ કેવો છે એનો એમ ઓળખો છો તમે? એવું? હા, એટલે એમને ઓળખો છો તમે જે પરિવારમાં તમે રહો છો, બરાબર? એનો ઓળખ્યો તમે કે કોણ છે? ઋણાદિક સંબંધમાં મળી આવ્યું સુતવિત દ્વારા ને દેહ. શું છે આ? ઋણાદિક સંબંધ છે. તમારે ઘેર કેમ આવ્યો ને બીજાને ઘેર નહીં ગયો? ઋણાદિક સંબંધ છે તમારે એમનું, બરાબર છે? હા. જણ્યોને જીવડાવવાનો, પરણ્યોને પાળો. બા, આ તો ફેરતી વાત આવી હો. ઋણાદિક સંબંધ છે. હા. ઋણાદિક સંબંધમાં મળી આવ્યું સુતવિત દ્વારા ને દેહ. કેમ ઊભી થઈ બેટા? કોટા પૂરો થઈ ગયો કહો એમ? ચો ઘેર? સારું સારું, જો હવ હવ હવ. હા, પણ ઓળખજો બધોને. હા, આગળ પાછળ જે માલ ભરેલો છે ને, માલને ઓળખજો કે કેવો રહ્યો છે. એમનું શું કહેવું હે? ઋણના બદલ વાળો ઓળખીએ અમે જાય અમને કરવું તો પડે ને. કરવું તો પડે જ ને. નહીં કરતો? હા, કપડો ધોવે ને, રહોડું રોંધે ને, વાસીદું કરે ને, હે બધા તાર બધે એમને એમને હિસાબ ચૂકતા કરે છે. રાખે જ નહીં ને. હા, બધું કરવું પડે, બનતું કરવું પડે. એટલે આ ઋણાદિક સંબંધમાં મળી આવ્યું સુત એટલે છોકરો, પરિવાર. વિત એટલે પૈસો ટકો. સુત વિત અને દ્વારા એટલે પત્ની, અને દેહ એટલે આ શરીર. સુત વિત દ્વારા ને દેહ ઋણાદિક સંબંધમાં મળી આવેલું છે. આ તો સજા છે. આ સજા થઈ ગઈ. લખુ બાપા પહેલાના રાજાઓ રાજમાં કોઈક ચોરી કરે તો એને સજા કરતા. તો સજામાં શું કરતા ખબર છે? 100 મણનો હાથી તોડીને નાલવાનો, કોંટે ચડાવીને કે લે ભાઈ હાથી લઈ જા. હવે 100 મણનો હાથી એ તોડીને લઈ જાય સાહેબ એને, અને કે આમાંથી વજન ઓછું થવું જોઈએ, વધે તો વાંધો નહીં પણ ઘટવું ના જોઈએ. નકા ગોણીમાં પીલીને તેલ કાઢ્યું કહે.
હવે હોમણનો હાથી લાવ્યો હોય એને ખવડાવવા પીવડાવવા કેટલું જોઈએ એને? સજામાં હાથી હાલતા હતા, એમાં સજામાં આલ્યું. આ તો ગુરુ મહારાજે છોડાયા એના કોઈ છોડાવે એમ હતું નહીં. આવી કેટલી સજાઓ ભોગવી ચૂક્યા છીએ. આ જેલમાં છીએ, આ તો જેલમાં હતા. કૃષ્ણ ક્યાં જન્મ્યા હતા? હા, તો આ જેલમાં પ્રગટ થયા ને તમે તો. હા હા સમજણ છે, ખબર છે કે આ વિચાર ના કરાય, ના રહેવાય, આમાં ના જવાય, તો નથી કરવો તો કદાચ કોક ટાઈમ થઈ જાય. એ તમારું જે બરાબર સમજો વાતને. આપણે નથી કરવું છતાં કરાવનાર છે કોક. આપણી પકડમાં એ રહે જ નહીં આ વાત, અને એ કર્મ કરાવે છે. એ આપણું પૂર્વનું પાપ છે સાહેબ. પાપ કે પરિલબન? હે, શું કીધું તમે? પાપ છે પૂર્વનું. હા, પાપ કર્મ હે. પરિલબન નહીં? હે, પરિણામ પરિલબન એનું પરાલબન પડ્યું હોય, પરાલબન પડ્યું હોય, ઈ ખેંચીને લઈ જાય, ઈ કરાવે છે. પ્રારબ્ધ તો બાપુ જે હવા પાણીને ખોરાક છે એને પ્રારબ્ધ કહેવાય. ઈ પ્રારબ્ધ. એ પ્રારબ્ધ છે. અને પેલું જે કામ કરાવે હા, ઈ કરવું થાય. પૂર્વે જે કરેલું જે પાપ છે એ બાપુજી કહે છે અમૃતધારામાં વાંચજો કે પૂર્વ કરેલો જે પાપ વળીને પાછો ઉદય થાય છે અને ભોગવવો પડે છે. કર્મ ઈ કરાવે એમ. હા, સંચિત કર્મ પડી. બીજા હકલો પછી એ કરાવે, પાપ કરાવે, બરાબર. તો હવે આપણે નથી કરવું, થઈ જાય તો એ બંધ કરવા માટે એ બંધ કરવા માટે જ મંત્ર આલ્યો છે તમને. કોઈ દવા છે નહીં સાહેબ. તમારે બચવું હોય તો પેલો જે મંત્ર આલ્યો ને એનું રટણ કરો, નામ જપ કરો, બસ. એ તો ચાલુ છે. એ ચાલુ છે, પણ કેવી રીતે ચાલુ છે ખબર છે? હા, મન બધે ભમે છે અને ચાલુ છે. મન તો ચારે દિશામાં ભમે છે. મન સ્થિર કરીને પછી જપવાનું છે, નામ જપ. પછી 10-15 વર્ષ પહેલા જે હતું હા, અને આજે ફેર પડ્યો ને. એમાં 75% તો જતું રહ્યું, 25% જ રહ્યું. હા, તે જતું રહે ધીમે ધીમે. પણ હજુ ઈ છે. છે, હા. જો પોતે જે કબૂલ કરે ને એ ખરું. બીજા વાતું લાગે મને મારું ધન નહીં જશે. પોતે જે કબૂલ કરે ને એ ખરું, એ જ્ઞાન એનું ખરું કહેવાય. બરાબર છે. આપણે મોય ભરી રાખીએ છીએ, કબૂલ નથી કરતા. બરાબર છે. એટલે આપણે પાપને આપણે ઢોંકીએ છીએ. તોરલે શું કીધું જેસલ રાજાને કે હે જેસલ ભાઈ, બાપુ શાંતિ રાખો. બોલો, તમારે કઈ કોઈ ઉપર ના સાંભળો, આગળ આવો જરા થોડા. આપણા પૂર્વજન્મના જે કર્મ છે ને, હા એ કર્મ આપણે બોધમાં લીધા પછી અમુક માણસો એમ કહે છે એ કર્મ બળી ગયા. હા. પણ પૂર્વજન્મના કર્મ હોય એ તો આપણે ભોગવવા જ પડે ને. જો ઈ વાત તો બરોબર. આયા કરવા. કર્મ કરાતો કોણ છે ને ભોગવનાર કોણ છે એ બાપુએ વિભાજન પાડ્યું છે એનું. બરાબર છે. બાપુને છેલ્લે પગ તૂટી ગયો તો અહીંથી, તો તારે બાપુ કહેતા હતા કે પેલા જે આ પ્રારબ્ધ જે આનો કર્મનો જે એ છે એને ભોગવવું પડે છે. પ્રારબ્ધ ના કહેવાય એને. પૂર્વે જે કરેલો જે કોઈ હિસાબ હોય એ ચૂકવવો પડે છે, પણ એ દેહનું છે. મનનું કર્મ મન ભોગવે, દેહનું કર્મ દેહ ભોગવે અને પ્રાણનું કર્મ પ્રાણ ભોગવે છે. તું પોતે નિર્વાણ છે, તારામાં નથી આ વાત. એ બાપુએ સિદ્ધ કર્યું. એટલે
તમે જ્યારે એની વાત ઉપર આવશો એટલે પછી દેહનો અધ્યાસ તમારો તૂટી જશે. એટલે પછી જે તમે જે કુકર્મ છે એ કરતા બંધ થઈ જશો. નવીન કર્મ તમે નહીં કરી શકો. જ્યારે તમે બોધ લીધો અને સતનામ એ કર્યું, બરાબર છે, અને એટલેથી તમારું હવે તમે ખરાબ કર્મ નહીં કરવા દો. પ્રતિજ્ઞાઓ આજ્ઞાઓ બધું આપ્યું ને એટલે તમે નવીન કર્મ એક કે નહીં બનવા દો. એટલે જે પેલો હિસાબ છે એ તો હવે જેનો છે એ ભોગવી લેશે. તમને તો અહીંથી બહાર કાઢી લીધા, બરાબર છે. ભોગવવાનો એટલે ચેતનને ભોગવવાનો. કેમ મોટા મોટા મહાપુરુષોને પાંડુરંગ દાદાના, અરે ભાઈ પેલા આપણા અમારા મણિનગર હતા પેલા બાપુ કથાકાર ડોંગરેજી મહારાજને કેન્સર થયું હતું. ડોંગરેજી મહારાજને કેન્સર થઈ ગયું હતું. હા, રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું. એટલે એનું જે દેહનું જે કર્મ છે તો દેહને ભોગવવું જ પડે ને. પણ હા, પણ જ્ઞાની પુરુષ એમ સમજે છે કે આ મારું નથી, દેહ હું નથી અને આ કર્મ મારું નથી, એટલે એ છૂટી જાય છે. પછી ફરી વાર કહું, આ રીતે છૂટી જાય અને પેલાનો હિસાબે એનો ચૂકતો થઈ જાય શરીરનો. તો પછી ફરી વાર કહું, આ તો કર્મના હિસાબથી મળે છે ને. કર્મ બાકી હોય તો હિસાબ મળે છે ને. એટલે આ કર્મ આનો પૂરો થઈ જાય તો આ જતું રહે અને પેલો ચોખ્ખો ચોખ્ખો થઈ જાય. પછી ફરી વાર કોઈ એને દેહ મળતો નથી. આ તો દેહ કેમ મળે છે? કર્મના હિસાબે મળે છે ને. સમજાય તમને વાત? કર્મોના હિસાબે મળે છે. હા, જ્યારે કર્મ ખલાસ થઈ જાય અને નવીન કર્મ કરતો અટકી ગયો, આ તો આપણે ખરેખર તો આમ 20 વર્ષની ઉંમર હોય ને તારે બોધ લઈ લેવો જોઈએ. મેં 18 વર્ષની ઉંમરમાં બોધ લીધો, 19 વર્ષની હોય તો આનો ઘણો ફાયદો થાય આપણો. હા હા, બધું ખાતું તો ભરેલું છે મોય. અને શરીર છૂટી જાય અને કર્મો એનો ભોગવાયા ના હોય, બરાબર છે. જો ચેતનમાં નથી આ વાત, આ તો દેહાદિક વાતચીત ચાલે છે. કાલે એમ ના થવું જોઈએ કે બાપુ તો આમ કહેતા હતા એમ. બાપુ ચેતનનો ભણેલા ચેતનને ક્યાં ભોગવું? એ તો ચેતનને તો જો અત્યારે પણ ચેતન તો ભોગવતો નથી, પણ ચેતનનો અનુભવ તો થાય કે નથી થતો? છે વેદના શરીરમાં, પણ એ ચેતન એનો અનુભવ તો કરી રહ્યો ને, બરાબર છે. હા, ન કહું બરો તમે ઊંઘમાં ક્યાં છે વેદના? ચેતનને છે શરીરમાં. ભલે ઘા પડ્યો તો પણ ઊંઘમાં, બરાબર છે. હા, તો ઊંઘમાં તો ચેતનને વેદના નથી ને. એ તો અમે વેદના તો છે જ નહીં એને, પણ પેલા જાગ્રતમાં હું પણ ધારણ કરે છે, દેહનો અધ્યાસ ચાલુ કરે છે પોતાની અંદર, એટલે એને અનુભવ થાય છે. હા, નકર જેમ ઊંઘની જેમ રહે એને જ્ઞાનમાં ડટતા થઈ જાય, તો જાગ્રતમાં પણ તમારી જે વેદના હોય ને એ સાહેબ તમને પોતાને ખ્યાલ નથી આવતો. તો એવી યાદ એ તો કે દુઃખ થાય એટલે નારી એક તો કદાચ રોતો હોય, અને રોતો હોય તો એની જાણકારી હોય, હું જાણનાર છું, ભલે રોતો હોય તો રોનાર ને હું. પેલા હમણાં એક મહાત્માજી છે પ્રેમાનંદજી મહારાજ, આપણા વૃંદાવનમાં. એમના વિડીયો બહુ આવે છે બધા, અને બહુ પ્રખર પુરુષ છે. તો એમને બંને કિડનીઓ ફેલ છે, 2 દાડે ને 2 દાડે ડાયાલિસિસ કરવું પડે છે. પણ એ એમને પોતાના અનુભવ નથી કે મારે ડાયાલિસિસ કરવું પડે છે અને મને તકલીફ છે. બોલો કેવી સ્થિતિ પ્રાપ્ત કરી એમણે? બરાબર બાપુ? હા, જો તમે બોલનારમાં આત્મ સ્વરૂપમાં ડટતા થઈ જાય ને, તો પછી આ દેહને વેદના હોય કે તાવ આવ્યો કે તમે પછી આનો રંજ ના થાય સાહેબ તમને. જેમ ઊંઘમાં નથી થતો ને એમ. પણ એવી સ્થિતિ લાવવી પડે આપણે. હા, આ તો ખાલી જ્ઞાન જાણીએ છીએ એટલું જ આપણે. સ્થિતિની તો બહુ
બહાર થાય. આ તો ખાલી જાણીએ છીએ, જાણીને આનંદ કરીએ છીએ. પણ મૂળ આમાં શું થાય બાપુ? હા અનુભવ થાય છે કે મળે આમાં શું હોય? હા બાપુજીનો પુરાવો હતો કે વાલા આ ધોરાજી મારા બેટા બૈડ થઈ જાય હા અને કારા રહ્યા ને કોણા જેમ બારવા હોય ને ભલે આવું બાપુજી કહેતા. હા એમનો પુરાવો છે. હમણાં એક દાદા મને કહેતા કે આ દાદાને બોધ લેવાનો છે. આ દાદા બેઠા ને એમને હવે બોધ લઈને સારું લે તો વાંધો નથી. બરાબર. એમાંય બાપુ કેવું હા કે ભલે પંથે છેલ્લે છેલ્લે પડ્યું હા પણ મોણા જો કદી છે ને આ રસ્તો જાણે ને તો આમાં નહીં તો બીજામાં મૂર્ત હા હે બાકી રે તોથી પ્રગટ થાય પ્રગટ થાય કે ના થાય? થાય હા હા થાય મળે છે એટલે મોણાને શેલી ગતિ ઉધી કીધું છે હા કે જો આ મળી જાય કોક સન તો એને રસ્તો એટલે મળે. મળવાનો ટાઈમે મોડો થયો હોય તો હવે જો આ શરીર છે ત્યાં સુધી તો વાલા બાપુજી કહેતા કે આ તો વેદનાનું ઘર છે, ભોગવવું પડશે વેદના શરીરને. હા પણ સતનામની અંદર જો પ્રીત જાગી જાય અને છેલ્લા સુધી છેલ્લા શ્વાસમાં સતનામ આવે હા એ બધી દાડે બધો ગોટાળો તમારો ચૂકત થઈ જાય. આપણે હારી ગયા રાખો. એમ નથી વાત. પણ એનો અભ્યાસ હમણાંથી ચાલુ કરવો પડે કે આપણે આ શરીર છૂટે ને શરીર છૂટશે ત્યારે આપણે યાદ કરીશું એમ નહીં બને. હા તારે પછી એટલે બાપુએ કીધું કે તારા શ્વાસે શ્વાસે તું સ્મરણ કરી લે. એક શ્વાસો કોણ જાણે કે કયો શ્વાસ તારો ખાલી જવાનો છે, ક્યારે નીકળવાનો છે. એટલે તું શ્વાસે શ્વાસે સ્મરણ કર કે તારે એન્ડમાં ભૂલ ના પડી જાય. હા મહાપુરુષે તો બહુ શિરસ્તો ઘણો સારો બતાવી દીધો છે સાહેબ. હા પણ આપણે જે નશ્વર છે, જે દુઃખમય છે, તમે આ પૂછો હે બાપુ? હે બાપજી? ના કંઈ ગડબડ થાય છે તે કોઈને કંઈ સંશય છે? વાત અવાજ નહીં ઈ કરવાનો હોય. આયા આયા ગાધો તમને કાં કરવું? જો કે આપણે આજે બાપુની કૃપાથી આપણે સારા ભેગા થયા છીએ. કોઈને કંઈ સંશય હોય તો હે બાપુ? હા ભારત સંજય. હા એ બે હોય બે ભેચા એને કીધું બાપુએ કે આ જાણનારની જ વાત છે કે બે આ ફરવી કોઈ ના હોય એ જઈને ખાઈ જાય. બે સંપન્ન ના. એટલે એક જણા આગળ જઈ અને ઓઠું લઈને ખાઈ લીધું અને ઓલા તો બધી જ્યાં જાય મારું બધી જવું પણ તો ભારો હા તો ભારો એટલે આપણો પાછું લઈને આવ્યો. મજા નહીં આવે. પછી જ્યાં જાય ત્યાં કે હું તો ભારો એમ કદાચ હજી સમરણની વાત કરી એ બરાબર છે તો કરવું જ પડે પણ છતાં આવું આ એ યાદ રહે કે હારું આનું થતું હોય એટલે હું તો ભાડું આ ના થવું પડે, હું જુદો છું બાળનારો. આ ના થવું પડે. બરાબર છે. એટલે આવું આપણે યાદી રાખશે આ સમરણે છે નવા નવા વિચારોમાં કદાચ આપણા જીવન હવે તમે પોતાને અસંગપણું પ્રગટ થઈ જાય અને જાહેર થઈ જાય તો પછી તમે ક્યાં રહેશો? તમને કહેવું ના પડે કે તમે સતનામનું રટણ કરો, તમારો તમે કરવા માંડી પડશો. તમને સતનામ વગર ચેન નહીં પડે. પણ અસંગપણું પાસવું જોઈએ. પોતાના સ્વરૂપનો બરાબર દઢ નિર્ણય થવો. જો દઢ નિર્ણય થઈ જાય તો પછી તમને સતનામ વગર ચેન નહીં પડે. આ તો પોતાના સ્વરૂપની દઢતા નથી એટલે દેહમાં વળગ્યા છીએ. હા અને સતનામમાં લાગતા નથી. કારણ આ છે તમે પોતે
એકલા બેહીને શાંતિથી એવો વિચાર કર્યો કે તમને એવું મહેસૂસ થયું અંતરમાં કે ખરેખર હું અસંગ છું એમ? ક્યારેક ક્યારેક થાય. હા, ક્યારેક ક્યારેક થાય, અસંગ. અસંગ છું, હા બરાબર સાહેબ. અલગ છું, આ દેહથી હું અલગ છું એવું તમને મહેસૂસ થાય ખરું? હા સાહેબ. હા, બરાબર છે. એ થવું જોઈએ. જેમ આપણે જે અસત નામનું મહેસૂસ થયા કરે, જે ભાઈ જે નામ હોય તે, કે નારાયણભાઈનું મહેસૂસ થયા કરે વારે ઘડીએ, કેમ કે આનું અસત દેહનું નામ છે એટલે નારાયણભાઈનું મહેસૂસ થયા કરે તમને. એવું તમારા સ્વરૂપનું અસંગપણાનું મહેસૂસ થવું જોઈએ અંદર. હા, હોય આવી રાત કરે છે એમ કે તો હોય. કરવાનું દાદી શું છે? આ જ કરવાનું છે ને. હા, સત્સંગમાં આવીને પણ આ જ કરવાનું છે. દેહાદ્યાસ છોડવા માટે સત્સંગ છે. હા. સતત સંતોના સંપર્કમાં રહીએ. અને તમને એમ કબૂલ ના કરતું હોય તો તમે અસંગ જ છો. કેવી રીતે? કે ભાઈ જાગ્રત અવસ્થા મટી જાય, સપનામાં થોડો ઘણો ગોટાળો છે, પણ તમે સુષુપ્ત અવસ્થામાં જતો રહો તો પછી તમારામાં કંઈ છે ખરું તે સુષુપ્તિ અવસ્થામાં? ગાઢ નિંદ્રામાં કોઈ તમારી પાસે ખરું કશું? હારું તો તમે નથી છીએ ને આપણે તો એ વખત આપણી પાસે કશું ખરું નથી, તો આપણે કેવા છીએ એના પરથી તારણ કરી લેવાનું, નક્કી કરી લેવાનું. તમે જેવા સુષુપ્ત અવસ્થામાં હતા એવા અત્યારે પણ છો, પણ તમે પાછો ઓનોશન કરી બેસીએ આપણે હવે ઉઠીએ એટલે. જાગ્રત સપના સસુપતિ તુર્યાના બધે રહ્યું. હમ. હું તો કલ્પના તો મનની જ નહીં. ના, દેહની અવસ્થાઓ છે, દેહની અવસ્થાઓ છે. તમારા આ સ્થૂળ શરીર પડી જાય એટલે સૂક્ષ્મ શરીર આવાગમન કરે છે. આ દેહમાં પહેલાં દેહમાં સૂક્ષ્મ શરીર દ્વારા તમે પોકો છો બીજા જન્મમાં, વાસનાઓ પ્રમાણે, ઈચ્છાઓ પ્રમાણે. દેહની અવસ્થાઓ છે બાપુ, મનની કલ્પના નથી. મનની કલ્પના તો મનની કલ્પના કેવી હોય? થડ વગરની. અને આ તો તમારે પ્રગટ છે ને વાત. જે સ્થૂળ દેહની અવસ્થાઓ છે તો પ્રગટ પ્રત્યક્ષ છે ને તમારી સામે. અને મનની કલ્પનાઓ કેવી છે? થડ વગરની. એ તો ભૂતકાળની કલ્પના કરે અને ભવિષ્યકાળની કરે અને વર્તમાનમાં કરે. હા, हाँ। कलु मन सोचे थे धन को, कलु मन क्रिया देखी चित चले, कलु मन मुर्ग होकर चले मन को। तुलसीदास बिचारी कहे कैसे विधि चलवा कपटी मन को। હા. એટલે મનની કલ્પનામાં આ દેહની અવસ્થા ના મૂકી શકો. ગોપાલભાઈ પંડ્યા હા, ડૉક્ટર હતા સાહેબ. કલોલવાળા. એમની જોડે મેં બોલ દીધેલો. હા, હા. હા, એમને તે ટાઈમે એમનું નથી, એ ટાઈમે મને કીધેલું હમ. કે જેવા વિચારોમાં જીવન બનશે ને, જેવા વિચારોમાં 24 કલાકમાં જેવા વિચારોમાં આધારી રહે છે, હા, જેવા માણસો ભેગું જેવા વિચારો ભેગું હા, એવું બની જવાનું. હા. તો બનાય ને? ના બનાય? તમે દારૂડિયાનો સંગ કરો તો આજે ના પીઓ, કાલે ના પીઓ, 10 દાડા પછી પીતા થઈ જાઓ. ઘરમાં વાતાવરણ કોઈ સંઘનો સોબત જેવી તમારો જેવો સંઘ એવો રંગ લાગે. તમે તત્વજ્ઞાનીઓ ભેગા બેસો અને તત્વજ્ઞાનનો નિચોડ કરો ને તત્વજ્ઞાનમાં રમો એટલે તમારે એ જ્ઞાનની અસર તમારામાં થાય ને થાય જ. હા. સંગનો રંગ સ્વગતિ અસર ને ચિંતન એવું જીવન જીવન. તો થઈ જાય. હા. પણ કાલે તમે ગપાડા મારતા હોય ને દારૂ પીતા હોય ને એવાનો સંગ કરો ને એવી ટોળકીમાં બેહો તો કાલે તમે દારૂ પીતા થઈ જવાના.
એટલે આ પરથી આપણે સિદ્ધ કરી લઈએ કે ખરેખર હું અસંગ છું એવું મહેસૂસ થવું જોઈએ આપણને અંતરમાં આપણને પ્રગટ એ અસંગપણું છે ને દેખાવું જોઈએ. કેમ કે આપણામાં ચેતન સ્વરૂપમાં કોઈ રૂપ રંગ કે આકાર નથી બાબુ, અને નક્કી કરવાનું છે આ વાત. જમણા કોઈ પદાર્થ હોય તો એ પકડીને નક્કી કરી લે કે ભાઈ આ પદાર્થ અસંગ છે એમ. પણ હવે સ્વરૂપ એવું છે કે એમાં રૂપ રંગ કે આકાર કાંઈ છે નહીં અને વાત નક્કી કરવાની છે. તો એ કેટલી બધી તૈયારી જોઈશે. આપણે ચેતનની કલ્પના કરીએ અને દેહ ખડો થઈ જાય છે. લ્યો બરાબર. ચેતનની કલ્પના કરીએ અને જડતા આવી જાય છે મોય. હા, તમે સતનામનું રટણ કરો અને રટણ કરવા બેસો શાંતિથી તો અંદર મન બીજી કલ્પનાઓ ચાલુ થઈ જશે. એના ઘોડા દોડવાના ચાલુ કરી દઈએ તો હા, એના ઘોડા તો ચાલુ થઈ જાય તો થઈ છે કે નથી થતા. હા, તો કેટલી કપરી કસોટી છે વાલા. આ હેલ વસ્તુ નથી. પ્રફુલભાઈ, આપણે સતનામનું રટણ કરવા બેઠા કે ચલો ધ્યાનમાં બેઠા આમ કરીને કે મારે બાપુનું અડધો કલાક ધ્યાન કરવું છે. આમ ધ્યાન કરવા બેસો તો મન અંદર એના ઘોડા, કલ્પનાના ઘોડા ક્યાંથી ક્યાંય લઈ જાય ને ક્યાંથી ત્યાં ક્યાંય લઈ જાય. હે એ પછી તમારે એ બહાર ભલે ગમે તો ફોફો મારે. પેલો બાપુજીએ કીધું કે ભાઈ જો પણ બહુ ખ્યાલ રાખજો, કેમ કે આ બધો વાતો કરવાનો વિષય નથી, આ અભ્યાસ કરવાનો વિષય છે. આજે જે આ તો સારું તો બાપાની કૃપા થઈ, આ જે બધી વાતચીત ચાલી ને અભ્યાસની વાત થઈ આ તમે. હા હા, કે સમુદ્ર મધ્યે નાવડું જતું હોય અને નાવડા ઉપર કાગડો બેઠેલો છે એના થોભલા ઉપર, થંભ ઉપર, નાવના સ્તંભ ઉપર. હવે એ ઉડ્યો ખરો, પણ ઉડ્યો તો આમ 8-10 કિલોમીટર જઈ આવ્યો, પણ જો જાય તો પાણીને પાણી, જઈને પાછો આવે એને ચઈ પાણીમાં તો ક્યાં બેસે. એટલે આમ જઈ આવ્યો તોય પાણી, આમ જઈ આવ્યો તોય પાણી, આમ જઈ આવ્યો તોય પાણી. પછી વળીને થાકીને પછી ક્યાં બેઠો પાછો હતો તો બેહે. થાકી જાય ને, ઉડીને થાકે નહીં એટલે પાછો અહીં બેસી જાય. એમ મન તમારું ગમે એટલે ચારો દિશામાં જાય, પણ જ્યાં બોલનાર નક્કી થાય, ભ્રમ નક્કી થાય, જ્યાં જાય તો આત્મા જ છે. એક આત્મ તત્વ સિવાય બીજું કાંઈ નથી. તો પછી ચો જશે મને એમ કહો જોઈએ. કાગડાની જેમ થાય કે ના થાય? એને કાગડાના જેવી સ્થિતિ આવે કે ના આવે? આવે ને. તમારા મારા દરેકને આવે ને. બરાબર. આત્મા હિ સર્વભૂતેષુ, સર્વની અંદર આત્મ તત્વ જ છે કે એક બોલનાર તત્વ છે. બાપુજી કહે છે કે બોલનાર વગર એક અણુ માત્ર જગ્યા ખાલી નથી. તો હવે મન જવા દો. તો જો મન બોલનારને પામી ગયું હોય અને પછી એ દોડે અને જો જાય તો દોડવા જાય તો બોલનાર જ છે બધે. દેખાનાર જોવે તો ફંદા કરે. હા હા, એ બોલે છે એ વાત પવનથી જે ફૂંકી રહ્યો છે એના બોલનારની વાત નથી. એ તો
એ છે ને નાદ છે. જેમ વહાડો આમાં ફૂંકીએ ને તો અવાજ નહીં આવતો, પોલા વહાડવાનો પોલા વાંસમાં ફૂંકીએ તો. એટલે એ બોલનારની વાત નથી, આ તો જીભ વગરનો બોલનાર, વગર જીભે બોલી રહ્યો છે તે, એ બોલનારની વાત છે. તે એ સર્વમાં વ્યાપક છે. પેલો જીભથી બોલે છે એ વ્યાપક નથી, એ તો મર્યાદામાં છે. અહીંયા એ તો મર્યાદાવાળો છે. અહીં બોલે તેમ તો ગુદાય બોલે ને, આટલામાં જ ને. પણ પેલો તો બધામાં છે, વગર જીભે જે બોલે એ તો એ. હા, બાપુ કદાચ મન ગમે એ જાય ત્યાં અહીંયા નામ તો હોય ને. હોય ને. નામ એટલે કયું નામ? પદાર્થનું પદાર્થનું ગણો કે નામ રૂપનું ના. જીવન તો કઈ નામ નામરૂપ ને ગુણ તો છે. એ પણ એ છે ને ગુણિકા છે, ગુણિકા વાળું નામ છે, ગુણકાનો પુત્ર છે. એટલા માટે ત્રણને બાદ કર્યા, નામને, રૂપને અને ગુણને બાદ કરીને જે સતનામ છે, બરાબર છે, એ નક્કી કરાયો છે. એમાં નામરૂપ ગુણ નથી, એ નામ છે પણ સતનામ છે. પેલું અસતનામ છે, ગુણોનો સહારો વાળું છે, ગુણકાનો પુત્ર છે. પેલું રૂપ અને ગુણ સિવાય નામ બોલાય એવું જ નથી, એટલે એ પછી ગુણકારો હા. ગુણને અનુસરીને બોલાય છે નામ. પદાર્થ હોય એનું રૂપ ને ગુણ હોય પછી એનું નામ થાય. સતનામ છે એ તો નિર્વાણ પદમાં ચાલે. ચા ચાલે.